આચાર્ય ભાઈઓ તથા બહેનો અને ગામના પ્રમુખોની ચિંતન બેઠક યોજાઈ। એકલ અભિયાન અંચલ સમિતિ દાહોદ દ્વારા દેવગઢ બારિયા સંચના આચાર્ય ભાઈ બહેનો અને ગામના પ્રમુખોની સંગઠનાત્મક માર્ગદર્શક અને શિક્ષણની સાથે આરોગ્ય વિકાસ જાગરણ સંસ્કાર જેવી પંચમુખી શિક્ષાના એકલ અભિયાનના કાર્ય માટે એક બેઠક સંરક્ષક પરમ પૂજ્ય આચાર્ય રશ્મિ ગુરુજી એન ભટ્ટ નિજાનંદ નટવરધામ કૃષ્ણ પ્રણામી સેવા સંસ્થાન જાબુઆ દાહોદના અધ્યક્ષ સ્થાને કબીર મંદિર દેવગઢ બારિયા ખાતે યોજાઈ હતી, જેમાં મતનભાઈ કટારા ભાગ અભિયાન પ્રમુખ એકલ અભિયાન ઉત્તર ગુજરાત ભાગ તથા મેહુલભાઈ કટારા અધ્યક્ષ એકલ અભિયાન ઉત્તર ગુજરાત ભાગ, જ્યારે આશીર્વચન મહંત રાજેન્દ્ર દાસજી સાહેબ કબીર મંદિર દેવગઢ બારિયા અને ડોક્ટર ગિરીશભાઈ નડવાયા અધ્યક્ષ એકલ અભિયાન દાહોદ સંકુલ સમિતિ અને ચિત્રકૂટ એવોર્ડી કિરણસિંહ ચાવડાની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી। ડોક્ટર ગિરીશભાઈ નડવાયાએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો પરિચય કરાવ્યો। આશીર્વચન અધ્યક્ષ સ્થાનેથી પરમ પૂજ્ય રશ્મિ ગુરુજીએ આપ્યા હતા। એકલ અભિયાનની સમજ મતનભાઈ કટારાએ આપી હતી। પ્રાસંગિક પ્રવચન મેહુલભાઈ કટારાએ કર્યું હતું। મહંત રાજેન્દ્ર દાસ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા। આભાર વિધિ અને એકલ વિદ્યાલય અંગેની સમજ ડોક્ટર ગિરીશભાઈએ આપી હતી। દેવગઢ બારિયા સંકુલના પ્રવીણભાઈ પટેલને જવાબ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણસિંહ ચાવડાએ કર્યું હતું અને ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરાયો હતો।